गरज उठे गगन सारा, गरज उठे गगन सारा, समंदर छोड़े अपना किनारा। गरज उठे गगन सारा, समंदर छोड़े अपना किनारा। हिल जाए जहान सारा, जब गूंज उठे जय भीम का नारा, जय भीम का नारा। जय भीम, नमो बुद्धाय, जय भारत, जय संविधान। રાજકોટ જિલ્લાના ત્રંબા ગામ ખાતે મહામાનવ બોધિસત્વ બાબા સાહેબ આંબેડકરની આવી પ્રતિમા તમે જોઈ શકો છો। દેશભરમાં અને વિશ્વના 192 દેશોની અંદર મહામાનવ, યુગ પુરુષ, બોધિસત્વ, બંધારણના ઘડવૈયા મહામાનવ બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિની ઉજવણી થઈ રહી છે। ત્યારે અહીં તમે જોઈ શકો છો કે રાજકોટના ત્રંબા ગામ ખાતે આવી બાબા સાહેબ આંબેડકરની એક પ્રતિમા મૂકવામાં આવી છે। बाबा साहेब आंबेडकर कहूँ હતું कि मैं भारत को बौद्धमय भारत बनाना चाहता हूँ। અને 14 ઓક્ટોબર 1956ના દિવસે નાગપુર મુકામે દુનિયાની મહાન ધાર્મિક ક્રાંતિ કરી હતી અને પોતાના લાખો અનુયાયીઓની ઉપસ્થિતિમાં ધમ્મ દીક્ષા ગ્રહણ કરી હતી અને અનુયાયીઓને પણ બૌદ્ધ ધર્મની દીક્ષા આપી હતી। તો આ બહુ મોટી વાત કહેવાય કે રાજકોટના ત્રંબા ગામ ખાતે બાબા સાહેબ આંબેડકરની આવી પ્રતિમા તમે જોઈ શકો છો। वाहरे बाबा साहिब कमाल कर दिया, वाहरे बाबा साहिब कमाल कर दिया, लिखा संविधान तो धमाल कर दिया, लिखा संविधान तो धमाल कर दिया। अरे कुछ भी नहीं था, अरे कुछ भी नहीं था, माला माल कर दिया। कल तक रेंगते फिरते थे सड़कों पर, रेंगते फिरते थे सड़कों पर, ना कोई वजूद था। कल तक गले में हांडी, कमर में झाड़ू थी, आज गले में टाई, जेब में रुमाल कर दिया। वाहरे बाबा साहिब का माल कर दिया, लिखा संविधान तो धमाल कर दिया। हुए इस जमाने में कई बादशाह, हुए इस जमाने में कई बादशाह, मगर बादशाहों के बादशाह मेरे भीम थे, मगर बादशाहों के बादशाह मेरे भीम थे। लोग तो इंसानों को गुलाम बनाकर बादशाह बने, लोग तो इंसानों को गुलाम बनाकर बादशाह बने, मगर गुलामों को इंसान बनाने वाले बादशाह मेरे भीम थे, मेरे भीम थे। तो आ राजकोटना ત્રંબા ગામ ખાતેથી આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે મહામાનવ બાબા સાહેબ આંબેડકરની આવી પ્રતિમા અહીં મૂકવામાં આવી છે। સારા ગુજરાતમાં ઠેર ઠેર બાબા સાહેબ આંબેડકરના અનુયાયીઓ તથા ભીમ યોદ્ધાઓ, ભીમ સૈનિકો અનેક જગ્યાએ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। બાબા સાહેબ આંબેડકરે બંધારણની અંદર દરેક નાગરિકને સમાનતાના અવસર આપ્યા છે। સમાનતાનો અવસર તો આપ્યો જ છે, પરંતુ એને સ્વતંત્રતા પણ આપવામાં આવી છે। આ બહુ મોટી વાત કહેવાય। પરંતુ કહેવાતા રાજકીય શાસકો એ બાબા સાહેબ આંબેડકરના બંધારણની અંદર ફેરફારો કરવાના પ્રયત્નો કરી રહ્યા છે અને એસસી, એસટી, ઓબીસી અને માઇનોરિટીને જે અધિકારો મળ્યા છે આપણે ઉજાગર કરવાનો સમય પાકી ગયો છે। પૂજને કો પાँव तो बहुत है, पूजने को पाँव तो बहुत है, मगर तथागत बुद्ध जैसे पाँव नहीं। अरे राव तो बहुत है दुनिया में, अरे राव तो बहुत है दुनिया में, मगर भीमराव जैसा कोई राव नहीं। अरे छाँव तो बहुत है, अरे छाँव तो बहुत है, मगर पीपल जैसी छाँव नहीं। अरे पाँव तो बहुत है, मगर तथागत बुद्ध जैसे पाँव नहीं। अरे गाँव तो बहुत है, अरे गाँव तो बहुत है, मगर महू जैसा कोई गाँव नहीं। तो आ ત્રંબા ગામ ખાતે જે આવી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા મૂકી છે એ બદલ ગામના સામાજિક આગેવાનોને, ગામના બાબા સાહેબ આંબેડકરના અનુયાયીઓને અને સૌ અગ્રણી મોભી લોકોને હું વેદ ગોવર્ધનરાવ બોધ ખૂબ ખૂબ સાધુવાદ પાઠવું છું। અને જો વિડીયો સારો લાગે તો એને શેર કરજો, લાઈક કરજો અને ચેનલ પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મિત્રો ખૂબ ખૂબ સાધુવાદ। સૌને જય ભીમ, નમો બુદ્ધાય, જય ભારત, જય સંવિધાન।